જય સ્વામિનારાયણ મિત્રો, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. એક સરસ મજાનું આજ એક ભજન ગાઈ લેવું કે આવકારો મીઠો આપજે. જય સ્વામિનારાયણ. હેજ તોરા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે ઓજી. હેજ તારે કાને રે હે સંકટ કોઈ સંભળાવે તો, હે બને તો થોડું કાપજે હોજી. હેજ તારે આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે ઓજી. માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, માનવીની પાસે કોઈ માનવી ન આવે રે. હેજીએ દિવસ હે દેખીને દુખી આવે રે, આવકારો મીઠો આપજે ઓજી. વાતો એની સાંભળીને આડું નવજો રે, વાતો એની સાંભળીને આડું નવજો રે. હેજને માથું રે હલાવી હોકારો તું દેજે રે, આવકારો મીઠો આપજે જી. હેજી તારે આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે જી. પેલા એને પાણી પાજે સાથે બેસી ખાજે રે, પેલા એને પાણી પાજે સાથે બેસી ખાજે રે. હેજી એને જાપારે હે સુધી તું મેલવા જાજે રે, આવકારો મીઠો આપજે જી. હેજ તારે કાને રે હે સંકટ કોઈ સંભળાવે તો, હે બને તો થોડું કાપજે જી. હેજી તારે આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. જય સ્વામી મિત્રો, આપણા આંગણે કોઈ પણ માણસ આવ્યો હોય ને એને આવકારો મીઠો અપાય. આપણે ક્યારેક ઘણા માણસોને બિચારા દુઃખી થઈ ગયા હોય ને ઘણી લાલસે આવતા હોય કે આના ઘેરે જાવું ને એટલે આપણે ક્યાંક ને ક્યાંક થોડુંક મળશે, એવી લાલે ઘણા લોકો આવતા હોય. એટલે ઘણા લોકો એવા જે ગરીબ માણસો ને અપમાન કરી દે કે અત્યારે હું આવ્યો છું, અત્યારે શું કામ હતું, એને ખબર એ હોય કે આ ક્યાંક પૈસા માગવા આવશે. પણ મિત્રો, એવા ગરીબ મિત્રો એની મદદ કરજો. એ ભગવાન આપણું એમથી દેવ નથી 100 ગણું આપી દે, પણ ક્યારેય એવું આડું નહીં જોવાનું અને ગરીબ માણસોને મદદ કરો, એ જ આપણી ફરજ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું શાક કામ ચાલી રહ્યું? दाल भात दूधी टमाटा का शाक. હા, दाल भात દૂધી અને ટમેટા. कच्चा पक्का टमाटा. લા, हमारा भात है भात दाळ दुधी टमाटा का
શાક આ હે દાળ. ખૂબ સરસ મજાનું શાક બની રહ્યું છે, આપ જોઈ શકો છો. આમાં દાળ ભાત મિક્સ ભેગા છે હો. બતાવો દાળ ભાત મિક્સ છે ને? ભેગા. હા જો. ડબ્બામાં ભાત. આમાં ભાતે થઈ જાય ને દાળે થઈ જાય, એટલે ગેસ ઓછો જોઈ અને બે વસ્તુ રંધાઈ જાય. આવો ઉપયોગ નહીં કર્યો હોય લગભગ કોઈએ, આમાંથી બહુ મોટો ફાયદો રહેશે. ગેસમાં ફાયદો થાય ને. હા, ગેસનો ફાયદો થાય ને. આ સૂર્ય કુકરમાં મૂકતા ભૂલાઈ જાય એટલે ભેગા મૂકી દીધા. એટલે આવી રીતનું દાળે બની જાય ને ભાતે બની જાય. કુકરની અંદર જ ડબલું મેક્યું છે. જોઈ શકો એટલે છો. આ નવી સિસ્ટમ છે આજની હાવ. અને કોમેન્ટ કરજો કેવું કે તમને સિસ્ટમ લાગી. રાઈ, લીંબુ, મેથી, કાચા પાકા ટમેટા બધું. નિમક, હળદી, ધાણા જીરું, ચટણી. અને થોડીક વાર હળવા દેવાનું. જો सीटी बज रही है, 2 साथ में है तो सीटी बज रही है थोड़ी देर में. અને થોડીક વાર હળવા દેવાનું, પછી બંધ કરી દેવાનું. શું બની રહ્યું? સંભારો, બીટ, ગાજર, મરચા. ખૂબ સરસ મજાનો સંભારો થઈ રહ્યો છે. જો બીટ ને ગાજર જ ભેગો કરું છું, હવે કેવો થાય ખ્યાલ નહીં. પેલો વેલો કરું છું હમણાં. બા છે ને 2-3 બાયરા ને એટલે સાવી હગે ન સાવી હગે. મિક્સ સંભારો બન્યો છે, આપ જોઈ શકો છો. આજની રેસીપી છે જોરદાર. કોમેન્ટ જોરદાર કરજો એટલે રસોડું ચાલ્યા કરે અમારે. આમ સાલા કરે રોડ હું કઈ બંધ રહેશે, ટાણા હાલે. એ તો ચાલુ જ રહેશે, પણ કોમેન્ટ હોય તો વધારે જોરદાર હાલે. નિમક, સંભારામાં નિમક ને હલ્દી ને ધાણા જીરું. ખૂબ સરસ મજાનો સંભારો બન્યો છે, લીલો. ગાજર, બીટ, મરચા. 3 વસ્તુ આ ભેળવી છે. બોમ્બે વાળા લોકો સંભારો બનાવજો, મસ્ત લાગશે. આ તો સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડી ખાણું છે, તમે લોકો બનાવતા રહેશો. અહીંના જે રેસિડેન્ટ વાળા હોય ને સૌરાષ્ટ્રના, એ લોકો બનાવે. ન્યાના હોય એને ઓછી ખબર હોય. આજે મિક્સ સંભારો કરું છું. સરસ મજાનો સંભારો બની ગયો છે. પૌલામીબેન અમેરિકા, અમદાવાદથી ભારતીબેન, રાજકોટથી જાગૃતિબેન ગજ્જર, ભાવનગરથી દિવ્યા ચુડાચમા અને અમદાવાદથી રેખાબેન ચુચ્ચક. અમેરિકાથી કોમેન્ટ હતી કે ચલાલા જરૂર આવશું રોટલો ખાવા, તો જરૂર પધારજો. અને ધાગંદ્રાથી આશાબેન જાદવ અને કચ્છથી કુંદનબેન જોશી અને અમેરિકાથી રેશમાબેન અને કલ્પેશભાઈ કોમેન્ટ હતી અમે પણ રાજકોટ રહીએ છીએ. જય સ્વામિનારાયણ.
ક્યાં છે પપ્પા? બોલ તો પપ્પા. પપ્પાને કે ટાટા પપ્પા. પપ્પા ક્યાં છે મારી દીકરાના પપ્પા? ક્યાં ગયા? ટટાઈ ગયા? પપ્પા ક્યાં ગયા? ટાટા કહી દે ટ્રકને, ટાટા કહી દે.